મારી કલમના 3 રંગ તો બહુ જાણીતા હતા. 31 વર્ષથી ડૉક્ટરની ડાયરીનો શ્વેત રંગ, રણમાં ખીલું ગુલાબનો ગુલાબી રંગ અને વગડા વચ્ચે ટવકો અને સિંહ પુરુષનો કેસરીયો રંગ. જીવનમાં વર્ષો સુધી હું નાસ્તિક રહ્યો. પછી કેટલીક ઘટનાઓ એવી બની ત્યારે મને સમજાયું કે કોઈ અકળ તત્વ છે, અગોચર તત્વ છે, પરમ તત્વ છે, જેને આપણે પરમાત્મા, ભગવાન, ઈશ્વર કહી શકીએ. જો તમે પૂરેપૂરા આર્જવ સાથે, ઉત્કટ ભાવ સાથે એને પ્રાર્થના કરો છો તો એ તમને બચાવવા માટે આવી જાય છે. જેને ચમત્કાર કહી શકાય એવી ઘટનાઓનો હું સાક્ષી રહ્યો મારા જીવનમાં અને હું ભગવાનના શરણે ગયો. હું માનતો થયો. પરમ નાસ્તિક હતો, એમાંથી અત્યારે હું પરમ આસ્તિક બની ગયો છું. અને મને લાગે છે કે રાજસી અને તામસી જીવન જે હું જીવતો હતો, જવાહર બક્ષીનો એક સરસ મજાનો શેર મને યાદ આવે છે. જો મસ્તી વધી ગઈ તો વિરક્તિ બની ગઈ, ઘેરો થયો ગુલાલ તો ગેરુઓ થઈ ગયો. એટલે મારો જે ગુલાબી રંગ હતો ને એ થોડો ઘેરો થયો, ઘટ્ટ થયો, લસોટાઈને ગાઢો બન્યો અને એ ગેરુઓ બની ગયો, ભગવો બની ગયો. અને ભગવા રંગમાં જીવવાની મને જે મજા આવે છે એ અદ્ભુત છે. આખી જિંદગી રાત્રે 3 વાગે હું પથારીમાં સૂવા માટે પડતો હતો. અત્યારે 3-3:30 વાગે જાગી જાઉં છું. 2-2 કલાક હું મેડિટેશન કરું છું, મંત્ર જાપ કરું છું, પછી મારી ક્રિયાઓ ચાલુ થાય છે. એ મેડિટેશન દરમિયાન મને જે દિવસે જે ચિંતન સૂજે આધ્યાત્મિક વાંચનમાંથી અથવા તો મનન કરવામાંથી, એ હું મોર્નિંગ મંત્ર રૂપે 100-150 શબ્દોમાં હું રજૂ કરું છું.